આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 26। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, કાર્તિક સુદ પાંચમને દિવસે સાયંકાળે ભગવાનની સંધ્યા આરતી થયા પછી મહાસભામાં રત્નજડિત ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન શ્રી હરિ પ્રત્યે વિશાળ બુદ્ધિવાળા શુકાનંદ સ્વામી ધર્મસિદ્ધિના સાધન પૂછતા હતા। હે ભગવાન, આપના આશ્રિત સર્વે ભક્તોને વંશે સહિત ધર્મની તત્કાળ સિદ્ધિ કયા સાધનથી થાય તે મને યથાર્થ કહી સંભળાવો। ત્યારે ભગવાન શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે બ્રહ્મન, જ્યાં શુભ દેશકાળાદિક વર્તતા હોય ત્યાં સહપરિવાર ધર્મ નિવાસ કરીને રહે છે। તેથી સત દેશકાળાદિકનું સેવન કરનારને ધર્મની સિદ્ધિ થાય છે, અને ધર્મની સિદ્ધિ થતાં ધર્મના ફળરૂપ ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ થાય છે। અને જ્યાં અશુભ દેશકાળાદિક વર્તતા હોય ત્યાં વંશે સહિત અધર્મ નિવાસ કરીને રહે છે। માટે તેનું સેવન કરનારા મનુષ્યોને વિશે અધર્મ વૃદ્ધિ પામે છે, તેમનું ફળ દુઃખની પ્રાપ્તિ છે, તેમજ ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે। દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્રજાપ અને સંગ, આ 8 જો શુભ હોય તો તે ધર્મની વૃદ્ધિના કારણ છે, અને જો અશુભ હોય તો અધર્મની વૃદ્ધિના કારણ છે। શુભ તથા અશુભ દેશકાળાદિક 8ના લક્ષણો મારા આશ્રિત સર્વે મનુષ્યોના હિત માટે સંક્ષેપથી કહું છું તે સાંભળો। જે દેશમાં બ્રાહ્મણાદિક ચારે વર્ણના મનુષ્યોના તથા બ્રહ્મચર્યાદિક ચારેય આશ્રમોના મનુષ્યોના સદાચારનું વિભાગ પ્રમાણે યથાર્થ પ્રવર્તન હોય, અને જ્યાં ભગવાનના એકાંતિક ભક્તોનો નિવાસ હોય તે દેશને શુભ જાણવો। વળી જે દેશમાં તપ, વ્રત, સદવિદ્યા અને ધ્યાનવાન બ્રાહ્મણ કુળનો નિવાસ હોય તથા ભગવાનના અર્ચા સ્વરૂપો પધરાવેલા મંદિરો હોય તે દેશને શુભ જાણવો। જે દેશમાં પુરાણ પ્રસિદ્ધ પવિત્ર ગંગાદિક નદીઓ વહેતી હોય, પુષ્કરરાજ જેવા તીર્થો હોય, પૂજવા યોગ્ય મહર્ષિઓના આશ્રમો હોય તે સતદેશ જાણવો। કુરુક્ષેત્ર, ગયાજી, પ્રયાગરાજ, પુલહાશ્રમ, નૈમિષારણ્ય, ફાલ્ગુન ક્ષેત્ર, સેતુબંધ રામેશ્વર, પ્રભાસ ક્ષેત્ર, દ્વારિકા, મથુરા, પંપા સરોવર, બિંદુ સરોવર, બદરિકાશ્રમ, અયોધ્યા, ચિત્રકૂટ, પંચવટી, કપિલાશ્રમ, મહેન્દ્રાચલ પર્વત, મલય પર્વત, સહ્યાદ્રી, શક્તિમાન, વૃક્ષ, વિંધ્યાચળ, પારિપાત્ર આદિ પર્વતોને શુભ જાણવા। આ 7 પર્વતોને કુળ પર્વતો કહ્યા છે। તે સર્વે દેશોમાં જ્યાં સત્પાત્ર વ્યક્તિનું મિલન થાય તે દેશ શુભમાં પણ વધુ શ્રેષ્ઠ છે। માટે પોતાના આત્માનું શ્રેય ઈચ્છતા મનુષ્યોએ આવા પવિત્ર દેશનું સેવન કરવું। આ શુભ સ્થાનોમાં આચરેલા ધર્મનું મનુષ્યોને અનેક ગણું ફળ મળે છે। હે બ્રહ્મન, હવે ધર્મનિષ્ઠ બુદ્ધિમાન મનુષ્યોએ ત્યાગ કરેલા અશુભ દેશોની વાત કરું છું, તે સાંભળો। અંગદેશ, વંગદેશ, કલિંગ, સિંઘ અને કિકટદેશ, આ સર્વે યવનોના દેશો અશુભ મનાયેલા છે। જે દેશની ભૂમિ અસંસ્કૃત હોય, ખાર ભૂમિ હોય, ભગવત પ્રતિમાથી રહિત હોય, જ્યાંનું પાણી પીવાથી પેટના રોગો થતા હોય, કંઠની વૃદ્ધિ થાય, પગ ફૂલી જાય વગેરે રોગ કરનારા દેશો અશુભ માનેલા છે। જે દેશમાં સ્ત્રી કે પુરુષો પોતાના ધર્મનું પાલન ન કરતા હોય, કળિયુગના દોષથી રહિત,
નિર્મળ અંતઃકરણવાળા ભગવાનના એકાંતિક ભક્તજનોનો જ્યાં નિવાસ ન હોય, જે દેશમાં રાજા કે રાજાના મંત્રીઓ પરસ્ત્રી અને પરધનનું હરણ કરી જતા હોય અને ગરીબને પીડતા હોય, તે સર્વે અશુભ દેશ કહેલા છે. વળી જે દેશમાં બહુધા સ્ત્રીઓ વ્યભિચારિણી હોય, જ્યાં મદ્ય તથા માંસનું ઘણું સેવન થતું હોય, જ્યાં ચોરી અને લૂંટફાટ કરનારા જ નિવાસ કરતા હોય, તેને અશુભ દેશ જાણવા. શુભ દેશ હોવા છતાં પણ જ્યાં મરકી કે કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હોય, જ્યાં રાજાના સૈન્યનો વારંવાર ઉપદ્રવ થતો હોય, જ્યાં અતિવૃષ્ટિ, તીડ, ઉંદર, પોપટ આદિક સાત ઇતિઓનો ઉપદ્રવ હોય, અન્નવસ્ત્રના દુઃખથી પીડા પામતા પુરુષો પોતાના પત્ની પુત્ર આદિક પરિવારજનોનો જ વિક્રય કરતા હોય, આ સર્વે દેશો અશુભ કહેલા છે. બ્રાહ્મ મુહૂર્ત આદિક દિવસનો પૂર્વભાગ શ્રી વિષ્ણુ આદિક દેવતાઓના પૂજનમાં શુભ કહેલો છે, અને બપોર પછીનો સમય પિતૃ સંબંધી શ્રાદ્ધાદિક કર્મ કરવા માટે શુભ મનાયેલો છે. તેમજ દક્ષિણાયન, ઉત્તરાયણ, કર્ક સંક્રાંતિ, મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ, વ્યતિપાતનો દિનક્ષય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બારસ, શ્રવણ નક્ષત્ર, અક્ષય તૃતીયા, કાર્તિક સુદ નોમ, માગસર, પોષ, મહા અને ફાગણ, આ 4 મહિનાની વદ 8મી, મહાસુદ 7મ, પૂનમ, એકાદશી, પોતાની પત્નીના પુંસવનાદિક સંસ્કારના સમય, પોતાના પુત્રના જાતકર્માદિક સંસ્કારનો સમય, તથા પોતાનો જન્મ દિવસ, ભાગવતી દીક્ષા સમય, યજ્ઞ દીક્ષા સમય, રવિવારે સહિત 7મ, સોમવારે સહિત અમાસ, બુધવારે સહિત 8મ, મંગળવારે સહિત 4th, અને વૈશાખ વદ 4th, કપિલા ષષ્ઠી એટલે દર વર્ષે આવતી ભાદરવા વદ 6ઠની તિથિ, જેમાં હસ્ત નક્ષત્ર, વ્યતિપાતનો યોગ અને મંગળવારે ષષ્ઠી આટલાનો યોગ હોય તો તે શુભકાળ કહેવાય છે. તેમજ રાત્રિના છેલ્લા પ્રહરમાં દેવ, બ્રાહ્મણ અને ભગવદ ભક્તોના દર્શન થાય તેવા સ્વપ્ન આવવા તે શુભકાળ છે. તેમજ મંગલ ધ્વનિનું શ્રવણ જે સમયે થાય તે સમય પોતાના પિતા વગેરેની ઔર્ધ્વદૈહિક ક્રિયા કરવાનો સમય, પોતાના માતા પિતા વગેરેનો સંવત્સરી દિવસ, ચાંદ્રાયણ વ્રતના દિવસો, જન્માષ્ટમી, રામનવમી વગેરે શુભકાળ કહેવાય છે. આવા પવિત્ર સમયે કરવામાં આવતા સ્નાન, જપ, હોમ, વ્રત, દેવપૂજા, બ્રાહ્મણ પૂજા, પિતૃશ્રાદ્ધો, દેવયજ્ઞ, અતિથિ પૂજા, કીડિયારું પૂરવું, ગાયને નિરણનું દાન, કૂતરાને રોટલા આપવા વગેરે જે કાની શુભકર્મ કરવામાં આવે તે અવિનાશી ફળને આપનારું થાય છે. સાંજનો સંધ્યા સમય, મધ્યરાત્રિનો સમય, જન્મ મરણાદિક ના સૂતકના દિવસો, ઋતુવિના વાદળોથી ઢંકાયેલા દિવસો, વીજળીનું પડવું, ભૂકંપ, સર્વને ઉદ્વેગ પમાડનારો, દુષ્કાળ પડવો કે લૂંટારાની ધાડ પડવી, આ અશુભ કાળ કહેવાય છે. રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વપ્નમાં કાળા સર્પનું દેખાવું, ભૂત પ્રેતાદિકના દર્શન થવા તથા જ્યારે અપશુકન થાય તે અશુભ કાળ કહેવાય છે. ભગવાનની શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ, સત્ક્રિયા, અહિંસામય યજ્ઞ, દાન, વ્રત, નિયમ, યમ સ્વધર્મનું પાલન, સત્પુરુષની સેવા, પવિત્ર બ્રાહ્મણનું પૂજન તેમજ તીર્થયાત્રા કરવી, આ બધી ક્રિયાઓને બુદ્ધિમાન મનુષ્યોએ શુભ ક્રિયા કહેલ છે. હવે અશુભ ક્રિયા કહું છું, તે ધ્યાનથી સાંભળો. જીવોની હિંસા કરવી, અસત્ય બોલવું, મદ્ય માંસનું ભક્ષણ, ચોરી, દંભ, જાતિ થકી ભ્રષ્ટ કરે તેવું કર્મ, દૂતકર્મ, જુગાર,
પરસ્ત્રીનો સંગ, પરસ્ત્રી સાથે ખેલકૂદ તથા હાસ્ય વિનોદ, સત્પુરુષોનું અપમાન કરવું વગેરે ક્રિયાને અશુભ ક્રિયા જાણવી. પ્રશાંત મૂર્તિ, સકળ ઐશ્વર્ય સંપન્ન, સંતોના પતિ, સર્વાંતર્યામી, લક્ષ્મીપતિ, પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિનું ધ્યાન અથવા દરેક અંગનું પૃથક પૃથક ધ્યાન, તેને શુભ ધ્યાન કહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત સંબંધને પામેલા સ્થાનો, આસનો, ભૂષણો, વસ્ત્રો, બંસી, માળા, કંઠી, શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરેનું શ્રી હરિની મૂર્તિ સાથે ચિંતવન કરવું, તેને શુભ ધ્યાન કહેલ છે. મદ્યપાન અને માંસનું ભક્ષણ કરતા કાલિકા, કાળ ભૈરવ, યક્ષાદિક, મલિન દેવતાનું સ્મરણ, ભૂત, પ્રેત, પિશાચ આદિકની સાધના માટેનું સ્મરણ, તામસ દેવોનું સ્મરણ, તે અશુભ ધ્યાન કહેલું છે. જે શાસ્ત્રોમાં ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનના અવતાર સ્વરૂપ શ્રી રામ, શ્રી કૃષ્ણ આદિકનું સ્વરૂપ અને એમના સંબંધી દિવ્ય ચરિત્રોનું પ્રતિપાદન કર્યું હોય તેને સત્શાસ્ત્ર કહેલા છે. તેમજ ભગવાનના એકાંતિક સંતો જે નારદજી, ઉદ્ધવજી વગેરેના સ્વરૂપ તથા ચરિત્રોનું જેમાં પ્રતિપાદન કર્યું હોય તે પણ સત્શાસ્ત્ર માન્યું છે. જેમાં ધર્મ રક્ષણ માટે અવતરેલા મહાપ્રભુના અમૃત વચનો હોય તેવા શાસ્ત્રોને પણ સત્શાસ્ત્ર સમજવા. હે મુને, મેં સત્શાસ્ત્રના લક્ષણ કહ્યા, હવે અસત્શાસ્ત્રના લક્ષણ કહું છું. જે શાસ્ત્ર સત્શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે સર્વે અસત્શાસ્ત્ર કહેવાય છે. જે શાસ્ત્રોમાં શ્રી હરિ તથા તેમના એકાંતિક સત્પુરુષોના આકારનું કે તેમના વચનોનું ખંડન કર્યું હોય, વળી જે શાસ્ત્ર આત્મનિષ્ઠા, ભક્તિ, યમ, નિયમથી રહિત હોય અથવા તેમનું ખંડન કરેલું હોય, જેમાં શ્રી વિષ્ણુ નારાયણ તથા તેમના અવતારના ચરિત્રોમાં હિંસાદિકનું દોષારોપણ કરી તેને દૂષિત કરીને નિંદાના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું હોય, આ સર્વે અસત શાસ્ત્રો કહેલા છે. વળી જે શાસ્ત્રમાં અપવિત્ર મદ્ય માંસાદિક દ્રવ્ય વડે કાલિકા, ભૈરવ આદિક તામસ દેવી દેવતાની પૂજાનું વર્ણન કરવામાં આવેલ હોય તે સર્વે અશુભ શાસ્ત્રો કહેલા છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.